નમસ્કાર, પંચાયત સમાચાર 24માં આપનું સ્વાગત છે। જાલોદ વિધાનસભા વિસ્તારમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગનું આયોજન। ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા રહ્યા ઉપસ્થિત। જાલોદ વિધાનસભા વિસ્તારમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ અભિયાન અંતર્ગત એક વિશાળ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું। ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના રૂપાखेડા ખાતે આવેલી યશોધરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજમાં કાર્યક્રમ યોજાયો હતો। આ સઘન શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય રાજકીય સંગઠનના કાર્યકરોને વૈચારિક સ્પષ્ટતા આપવા અને તેમના નેતૃત્વના ગુણોનું નિર્માણ કરવાનો હતો। જાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની અધ્યક્ષતામાં સંપન્ન થયેલા પ્રશિક્ષણ કાર્યક્રમમાં પક્ષના વિવિધ પ્રભારીઓ, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। શિબિર દરમિયાન સંગઠનને પાયાના સ્તરેથી વધુ સુદૃઢ બનાવવા, સરકારી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો છેવાડાના નાગરિકો સુધી મહત્તમ પ્રચાર પ્રસાર કરવા તેમજ આગામી સમયમાં પક્ષની વ્યૂહરચનામાં કાર્યકર્તાઓની સક્રિય ભૂમિકા અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ ઉપરાંત વર્તમાન સમયના મહત્વના સામાજિક અને સંગઠનાત્મક વિષયો પર વિસ્તૃત ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી। ગોવિંદ ગુરુ લીંબડી તાલુકા સહિત જાલોદ નગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં કાર્યકરોએ આ પ્રશિક્ષણ વર્ગમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ પ્રકારના બૌદ્ધિક અને વ્યૂહાત્મક માર્ગદર્શન થકી સ્થાનિક નેતૃત્વમાં નવો સળવળાટ જોવા મળ્યો હતો અને પક્ષની મૂળભૂત વિચારધારાને વધુ મજબૂત મળશે તેવી આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ઉપસ્થિત સૌ કાર્યકરોએ લોકહિતના કાર્યો અને સંગઠનના નિર્ધારિત લક્ષ્યાંકોને પરિપૂર્ણ કરવા માટે નવી ઉર્જા સાથે કાર્ય કરવાનો સંકલ્પ